ધરતી પર આવે અને પોતાની જે વાણી દ્વારા સત્સંગ આપીને જાય છે. ભજનની પરંપરા તો આપણે ત્યાં જબરજસ્ત છે. મીરા કો, નરસિંહ મહેતા કો, પાનબાઈ કો, આપણે તરત જ ગાયું ને વીજળીના ચમકો. આખી ભક્તિ પરંપરા જ છે. તમે જો ભક્તિ પરંપરા ન હોય તો જ્ઞાનની અંદર માણસ કશું પામી શકે નહીં. કારણ કે જ્ઞાન જેવું એનામાં પ્રગટે છે કે તરત અભિમાન આવે છે. અભિમાન આવે એટલે શાસ્ત્રાર્થ કરવા બેસે. શાસ્ત્રાર્થ કરે એટલે એનું મન પ્રસન્ન ના થાય તો પાછો ઊભો થઈને ચાલ્યો જાય કે મારો મત આ કહે છે, તારો મત આ કહે છે, તો એ એક મત થાય જ નહીં. એટલે ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કરીશ્ય વચનમ તવ, તું મને કહે. બરાબર. અને ભગવાને કહ્યું પણ શ્રી કૃષ્ણ પરમાત્માએ કે તું અગર મારો શિષ્ય થાય અને શિષ્ય થાય તો તને બધી વાત કરું. તું મારી સાથે ખાલી મિત્રતા કરીને કે આમ જ્ઞાની થયું છે એ માફક વાત કરે. શરૂઆતની જ વાત કરી ભગવાને શ્રી કૃષ્ણ તમે કે તું બુદ્ધિ જ્ઞાનીઓની માફક મારી પાસે વાત કરી રહ્યો છે. હા, તું એ રીતે વાત ન કર અર્જુન. અગર તને જો જિજ્ઞાસા છે તો હું જિજ્ઞાસા પૂર્ણ કરવાને માટે મારી પાસે જે ઉત્તમ જ્ઞાન છે હું તને આપવા તૈયાર છું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની વાણીને માનીને, આજ્ઞાને માનીને તેણે કહ્યું કે શિષ્યસ્તે હમ શાધિમાત્માહમ પ્રબંધમ. હે પરમેશ્વર, હું આપનો શિષ્ય છું, મને હવે તમે આજ્ઞા કરો. ત્યારે ભગવાને આ યોગની વાત કરી છે. કર્મયોગ, સાંખ્ય યોગ, બરાબર, ભક્તિ યોગ, આ બધા યોગ, દરેક વસ્તુને યોગમાં ભગવાને જોઈન કરી છે. યુંજ ધાતુમાંથી આવે છે. ટુ જોઈન, યુંજ ધાતુમાંથી આવે છે. એ યોગની અંદર અર્જુનને બધી જ આપણને એનું માધ્યમ રાખ્યું અર્જુનનું, અને આપણને તે વિશેનું જ્ઞાન આપ્યું. કારણ કે યુદ્ધની અંદર આ બધી વાતો કરવી અસંભવ છે. તમે જ્યારે ગૃહસ્થાશ્રમની અંદર, ઘરની અંદર કાર્યોમાં એકદમ મગ્ન હો અને તો તમે ઓચિંતાની જ્ઞાનની વાત કરે તો તમે જલ્દી તૈયાર થશો નહીં. બેમાં મૂકને હમણાં મારે જમવાનું બનાવવું કે આ છોકરાને સાચવવા કે આ બધું કરવું કે તારી જ્ઞાનની વાતો સાંભળવું, તરત જ તમે એને રોકી દો ફટ કરીને. એવું જ અર્જુને પણ બુદ્ધિવાદ ચલાવ્યો અને બુદ્ધિવાદથી એમ કહ્યું મામકાહા. એને કહ્યું મારા સંબંધીઓ છે, મારા શાળા છે, મારા ગુરુ છે, આ બધાને હું કેમ મારીશ? એ વિષાદ યોગની અંદર આવે છે. કારણ કે વિષાદ ન થાય ત્યાં સુધી યોગ જાગે નહીં. સંસારના દુઃખ જુઓ, સંસારની અંદર પડેલી તકલીફો જુઓ, પછી પરમેશ્વર તરફ આપણું પ્રયાણ થતું હોય છે. અસત્ય જ્યારે જ્યારે આપણને અથડાય છે વારે ઘડીએ, અરે આટલું કરવા છતાંય પણ આ બધું આવું છે મારા જીવનમાં, એના કરતાં ભગવાનની ભક્તિ કરવી સારી, એમ કહીને આપણે વળી જઈએ છીએ. એમ અર્જુન જ્યારે એમ કહે છે અહીંયા મારા ગુરુ છે, મારા શાળા છે, હું કોઈને મારીશ નહીં. અને આપે તો કહ્યું છે કે કોઈને ગુરુને કે કોઈની હિંસા થાય નહીં. આ બધું તારે કે છે અર્જુન તારી વાત સાચી છે, પણ આ યોગ્ય સમય નથી અત્યારે. જ્યારે તું યુદ્ધ ભૂમિમાં છે તો તારું ક્ષત્રિય કર્મ છે, અને ક્ષત્રિય કર્મ કરીશ તો જ તું સિદ્ધિને પ્રાપ્ત કરીશ. અને આ તું મને ન શીખવાડ. એમણે કહ્યું ભગવાને છોડે એક વખત કંટાળીને કે આ બધાને તો નિહિતા પૂર્વમેવ મયા એવ પૂર્વે નિહિતા. આ બધા તો મારી નાખેલા છે, બધાને મેં સમાપ્ત કરી દીધા છે. નિમિત્ત માત્ર ભવસવ્ય સાચી. હે અર્જુન, હું તને નિમિત્ત બનાવું છું. તમે આ સંસાર જુઓ, આ એક પરિપૂર્ણ આશ્રમનું દ્રષ્ટાંત લો તો તમે બધા તો નિમિત્ત છો. કરવાવાળો તો બીજો જ કોઈ છે પાછળથી, પરંતુ સારા નિમિત્ત બનાવવા એ પણ પરમેશ્વરની કરુણા છે. તમને સારા સંતાનો પ્રાપ્ત કરાય, મા બાપનું એક સંતાન એ તમે નિમિત્ત બન્યા અને એના કારણે એનું જીવન વિકાસ કર્યો. એને મોક્ષની ગતિ હોય, ધર્મની ગતિ હોય, એની ભક્તિની ગતિ હોય, એને જે પૂર્વજન્મના સંસ્કારો મળ્યા હતા એ એને પ્રાપ્ત થાય છે. ભગવદ્ ગીતામાં ચોખ્ખું જ કહ્યું છે કે હું એને પુનર્જન્મ ચ સંસદી, એના પૂર્વજન્મના સંસ્કારોને જગાડું છું અને ઉત્તમ કુળમાં એને જન્મ આપું છું. એમ કહ્યું કે ઉત્તમ કુળમાં, બુદ્ધિવાળા પુરુષોમાં, ધનવાન પુરુષોને, સંસ્કારી પુરુષોમાં એ જીવને હું જન્મ આપું છું અને એમાં તને જન્મ મળ્યો છે. એના કારણે હું કહું છું એમ તું કર અર્જુન. અહીંયા તારે વધારે વિદ્વત્તાની જરૂર નથી, કારણ કે હું સ્વયં ગયો છું. આ કૌરવ અને પાંડવની અંદર મધ્યસ્થી મેં સ્વયં કરેલી છે અને મને ત્યાં જોયું છે કે દુર્યોધને બાંધવાનો પ્રયત્ન કર્યો હતો. મારી એક વાત એ લોકોએ માની નથી. દ્રૌપદીનું અપમાન કર્યું છે, પિતામહનું અપમાન કર્યું છે, ધર્મનું અપમાન કર્યું છે, અધર્મની ઉપર આ રહેલા છે. અને તું એમ સમજે કે હું હિંસક છું? હું હિંસક નથી. હું
આતતાયીનું હિંસા કરવાની આજ્ઞા આપવાવાળો માણસ છું. આતતાયી એટલે ટેરરિસ્ટ. અત્યારે જે ચાલી રહ્યું છે પરદેશોમાં છે, શું ચાલી રહ્યું છે તો બધા જાણો છો, ત્યારે એનું વર્ણન કરવાની જરૂર નથી. એક પ્રકારના અધર્મીઓ છે તે લોકો, અને એ અધર્મીઓના કારણે આખા સંસારને ભોગવવું પડ્યું. ભગવદ્ ગીતામાં સ્પષ્ટ કહ્યું છે કે એવા લોકોના કારણે બધાને ભોગવવું પડે છે. અર્જુન, એટલે એવા આતતીઓને મારે મહાત્મા, તું સામર્થ્યવાન છે, તું જ્ઞાનવાન છે, તું યોદ્ધા છે, યુદ્ધ કર, તું ક્ષત્રિય છે. કેવી રીતે? ભગવાન કરુણા કરી એના ઉપર આ બધા એને નિમિત્ત બનાવીને આપણને બધું જ્ઞાન આપ્યું, ભક્તિ યોગ આપ્યો, કર્મયોગ આપ્યો, તમામ વસ્તુ આપણને પરમેશ્વરે અર્પણ કરી છે. તેવા શ્રી કૃષ્ણ પરમાત્માનું ધ્યાન આ પ્રેમપુર જેવા આશ્રમની અંદર શ્રુતિપરાયણ લોકો થઈને પોતાના જીવનને સામર્થ્ય કરે અને પરમેશ્વર પ્રત્યે વળે, તે વિશે શું હોઈ શકે છે? આપણે ભજન એવું છે સાહેબ તમારી પાસે? આ એક ભજન એમને હજુ લેવાનું, કારણ કે એનો સંકેત